મીઠી મધુરી વાત ભાગ 63 વચનામૃત વડતાલ 11ના અનુસંધાને તારીખ 9/7/2026 આપણે હમણાં થોડા સમયથી સંત મહિમા, પાર્ષદ મહિમા અને એક હરિભગતનો પણ મહિમાની વાત આપણે લીધેલી. હરિભગતમાં તો ઘણા બધા છે, પણ આ તો અત્યારે મોજૂદ છે. ગુરુદેવ શાસ્ત્રી મહારાજના યુગમાં આવેલા હરિભક્તો આમ રતન જેવા કે ને રત્નની ખાણ એવા હરિભક્તો ઘણા બધા, પણ આ મારે નજીકથી 50 વર્ષ ઉપરથી અનુભવ હતો એટલે મેં ત્રિકમભાઈની વાત કરી હતી. હવે આજે વાત લેવી છે મારે મારા પ્રિય સખા, મારા પ્રિય સખા રાજકોટ સુરત ગુરુકુળનું સંચાલન સેવા કરી રહેલા અને સારા એ સત્સંગના ખૂબ જ વાલા કેવો વાલા, લાડીલા કેવો લાડીલા, જે તમારે વિશેષણ જે હોય દઈ શકશો, કોઈ ખોટું નહીં પડે એમાં. પરમ પૂજ્ય સદગુરુ શ્રી પુરાણી સ્વામી સદગુરુ શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી. હા, હવે હું પહેલેથી લઈશ. જાણે એ સાધુ થયા પહેલાં અમે સાથે અભ્યાસ કરતા, પણ વિદ્યાર્થી અવસ્થામાં મારે એનો પરિચય નહીં. સાધુ થયા પછી એમનો પરિચયમાં આવ્યા, થોડા સાધુ થયા પછી થોડા હું સેવા કરું તો એ નવા સાધુ કહેવાય. મોહન સ્વામી પાસે સાથે ભેગા મકાન બાંધકામ કારખાનાની સેવામાં હોય એટલે જાણતા હોય કે છોકરો સેવા સારી કરે છે, મુમુક્ષુ છે એમ માની મને હેત પ્રીતિ બોલાવે. થોડીક વાર ઊભા રહે તો બહુ થોડીક વાર વાતચીત કરે, બાકી વિદ્યાર્થી સાથે એને બિલકુલ કોન્ટેક, ઓછામાં ઓછો કોન્ટેક એને વિદ્યાર્થી હોય સાધુ થયા પછી. રસોડા વિભાગમાં એટલે કે ભંડારમાં જે છાશ, દૂધ, દહીં એ વિભાગ આખો હોય. ચોખા મગજ બનાવવા, ચોખા ફરસાણ ચોખા બનાવવાનું એ વિભાગમાં એ સેવા કર્યા. એ સેવા પૂરી થાય એટલે તરત સંત નિવાસમાં પાંચનાશની તે છે. અને અત્યારે બરાબર મને ખબર કેમ છે ખબર, અત્યારે તો નહીં, પણ અત્યારે હાલમાં જે સંત નિવાસ સભા મંડપમાં પહેલાં ઓફિસ હતી, 2-3 વર્ષ પહેલાં ઓફિસ હતી. એટલે આજે હું વાત કરું છું આ 2026ની સાલની, બરાબર. એટલે હું એમ કહી શકું 2-3 વર્ષ પહેલાં જે ઓફિસ હતી રાજકોટ ગુરુકુળ, એના ઉપરનો ભાગ હોલ મોટો, એ હોલ સાવ ખાલી. અને ધર્મવલ્લભ સ્વામી એકદમ કોઈ પ્રકારનો ત્યાં વિક્ષેપ નહીં, સત્સંગી જીવન વ્રત લઈ ત્યાં ઉપડી જાય. ત્યારે એની પાસે 2 વસ્તુ હતી, એક સત્સંગી જીવન અને એક વચનામૃત, બીજું કંઈ નહીં. બરાબર. સત્સંગી જીવનની કથા દરરોજ એવરી ડે સવારે 6 થી 6:30. અરે 6 પહેલાં શરૂ થઈ ગઈ હોય સવારમાં સંત નિવાસમાં માઇકની અંદર શબ્દ વાંચીને કથા કરવાની પ્રત ઉપરથી. બરાબર. સંસ્કૃત શ્લોક અને વિવેચન, સંસ્કૃત શ્લોક અને વિવેચન. આ કથા પુરાણી સ્વામી સદગુરુ શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીએ આખું સત્સંગી જીવન સંત નિવાસમાં એ કથા કરેલી. ત્યાંથી સંત નિવાસના અત્યારનો સંત નિવાસ ફેર છે, પરિવર્તન થઈ ગયું હોય ને. અને એ કથા કરતા હોય અને આ સેવક વહેલા ઉઠી ગયા હોય વિદ્યાર્થી અવસ્થામાં, તો સંત સાધુ આશ્રમમાં દર્શન કરવા જાય ત્યારે એની કથા ચાલતી હોય તો થોડાક વાર કથામાં બેસીએ પણ ખરા. દરરોજ બેસવું એમ નહીં, થોડીક વાર ક્યારેક જોગી સ્વામી પાસે વચનામૃત વાંચીએ. એટલે ધર્મવલ્લભ સ્વામી આ દિવસ દરમિયાન એ જે અધ્યાય વાંચવાનો હોય તૈયાર કરે, અને સાથે વચનામૃતનું એટલું રઢણ કર્યું. હરિપ્રસાદ સ્વામી સાથે સેવા કરે, બરાબર. ઘણી વખત કથા કરવાનું કહે, કથા કરો સાંજે સભામાં, નહીં. એવામાં
રાજકોટ ગુરુકુળથી હું ન ભૂલતો તો 77 કે 78ની સાલમાં 4 ધામ યાત્રા ટ્રેન 54 દિવસની નીકળી. એ યાત્રા ટ્રેનમાં મારે જવાનું છે. એમાં એક બે વિડીયા બને ને એવી રીતે કથા છે, એવી રીતે મારું મેળ પડ્યો. એટલે મારે મેળ પડ્યો મારે નથી કેવું. જબરદસ્તભાઈ ગઢવી મને સપોર્ટમાં હતા અને મારું ગોઠવાઈ ગયું કે તમે હવે રસોડા વિભાગમાં રહ્યો. આમ તો ક્યાંય જગ્યા નથી ગયા. રસોડા વિભાગમાં મને રાખી દીધો અને એમાં ધર્મવલ્લભ સ્વામી ભગવાન કરવો છે ને મહારાજ તમારો આભાર હો. મને ધર્મવલ્લભ સ્વામીનો જ્યાં યોગ મળી ગયો વધારે સારામાં સારો. ટ્રેન ચાલુ હોય દિવસ દરમિયાન એટલે પૂજ્ય ધર્મવલ્લભ સ્વામીના સેવા પ્રથમનું 18મું વતન લઈને બેસીએ. ક્યાં બેસીએ? રેલવેનો જે ગેટ હોય ને ચડાવ ઉતરવાનો દરવાજો, ત્યાં બેસીએ એટલે કોઈને ડિસ્ટર્બ નહીં. હા, આમ એ આખી યાત્રા દરમિયાન આ વચનામૃતને એક વચનામૃતને મેં પૂરું કરી શક્યા. વિવેચન વધારે થાય. હા, આખું આવેલું એ વચનામૃત ચાલ્યું. આવી ગઈ ટ્રેન. આ સેવક 10મા ધોરણમાં આવી ગયા. એવામાં 1.5-2 મહિના થાય એટલે તરત બ્રહ્મસત્ર આવ્યો. બ્રહ્મસત્ર આવ્યો અને પહેલો દિવસ અને અત્યારે હાલમાં જે સંત નિવાસ છે જોગી સ્વામી બધા જે રહેતા એની ઉપર ધર્મવલ્લભ સ્વામી આ પાછું તૈયાર કરે. શું? સત્સંગ જીવન પ્રકરણ સવારે વાંચવા માટે. એટલે બરાબર 2:30 વાગ્યાનો સુમારો, 2-2:30 વાગ્યાનો કે 1:30 વાગ્યાનો સુમારો ઉપરથી નીચે ઉતરી બહાર જાય અને ત્યાં સંતોને બેસવાના જે ગાદી તક્યા ત્યાં હરિપરા સ્વામી સાહેબના ખૂણે બેઠેલા, બરાબર દરવાજાની પાસે. જોગી સ્વામીનું આસન છે એ દરવાજાની પાસે બેઠેલા અને સેવક સામે બેઠા હતા. ધર્મવલ્લભ સ્વામી નીકળ્યા. એ સાધુરામ ઉભા રહ્યો કે. એટલે ધર્મવલ્લભ સ્વામી ઉભા રહ્યા એટલે પછી જો આ છોકરાને છે ને બસ હવે ભગત બનાવવાનું છે અને તમારે કાયમ એને સાચવવાનો છે કે. મને કીધું કે તમારે કાયમ એને સાચવવાનું કે આ છોકરો ભગત થવાનો છે કે. ધર્મવલ્લભ સ્વામી કાંઈ વાંધો બહુ સારું કે રાજી થયા. થોડીક વાર 2 મિનિટ વાતચીત થઈ, નીકળી ગઈ અને આ સેવક નારાયણ ભગતની રૂમે સેવામાં ગયા. વાસણ બધા ઉઠા સાફસૂફ કરવા. ત્યાં સમાચાર દોડતા આવ્યા. એક પાસ ભગત જલ્દી હાલો કનુ ભગત જલ્દી હાલો કનુ ભગત સ્નાન કરતા હતા. કનુ ભગત તરત સ્નાન કર્યું ન કર્યું, ધોતી ઓલું પહેર્યું હતું ભીનું એ મૂકી નવું ધોતી પહેરીને દોડતા ભેગા. જલ્દી હાલો કે. એક અકસ્માત થઈ ગયો હતો અને એ વ્યક્તિને લઈ દવાખાને જવું હતું અને મારા બરાબર 3 વાગે ગુરુદેવ શાસ્ત્રી મહારાજ પાસે જવાનું, પાર્ષદ બનવા, સાધુ બનવા, ભગત બનવા માટે રજા વાત કરવા. આવા સમાચાર આવ્યા એટલે હું ગયો તો ખરો, ગુરુદેવ પાસે ગયો ખરો અને ત્યાં સમાચાર આવ્યા કે જે વ્યક્તિને અકસ્માતમાં થયું હોય એક્સિડન્ટ ઇલેક્ટ્રિક શોર્ટથી એ ધામમાં ગયા. એટલે બ્રહ્મસત્રનો પહેલો દિવસ ચાલતો હતો એટલે ત્યાં પછી કથા ન થઈ, ધોન ચાલુ થઈ. એ હજી વાત જાહેર થાય ન થાય તે પહેલાં હું ગુરુદેવ શાસ્ત્રી મારા પાસે ગયો. સ્વામી મારે ભગત થવું છે, શું કહેશ? હા, રજા આપશે ન આપશે? તને કે આપશે રજા બધા કે સંબંધી? મેં કીધું સ્વામી બધી તમારે કરી દેવાનું, હું તો નાનું બાળક એ વખતે હું બધું સ્વામીને કહું, પોપટની જેમ વાતો કરી સ્વામી બધું તમારે કરી દેવાનું. હા, કારણ કે આ દેહના સંબંધી અને સ્વામી આરે વધારે એને લગાવ ગુરુદેવ આરે ખૂબ. સ્વામીએ થોડીક આમ કસોટી કરી મારી પણ સ્વામી પાસે પહેલેથી ઓળખ્યા, હાવ નજીકથી સ્વામી પાસે. હા, બરાબર. ને નાના હતા તો એ ગુરુદેવ શાસ્ત્રી મારે ખૂબ આમ બોલી ચાલી બધું કરી શકીએ. સ્વામી કે સારું ભલે હો કરી દેશું કે. ત્યાં ઓલા સમાચાર એવા એટલે અઠવાડિયું ખમાઈ ગયું અને પછી સાધુ થયા. બ્રહ્મસત્રની પૂર્ણાવતી 77-78 પાકું ખતરી 2000 ત્યારથી માંડીને ધર્મવલ્લભ સ્વામીને સાથે રહેવાનું થયું. બરાબર. જોગી સ્વામી એનું જે આસન રાજકોટ ગુરુકુળમાં એમની સામે સામે દિવાલમાં એક કબાટ છે, હજી કબાટ છે એ મારી પ્રસાદીનો. મારો ધર્મવલ્લભ સ્વામી મારો હું 10મું ભણું. બરાબર. મને કે તમે અહીંયા આવતા રહ્યો ભગત કે મારા ભેગા. એ કે હાલો હું તમને ખાલી કરી દઉં. તમારે ચોપડા 10મા ધોરણ ચોપડા હોય ને ત્યાં પાટીઓ હતું એટલે પાટીઓ પર ખાલી કરી દઉં, ચોપડા રાખવાના અને કબાટ હતો એમાં પૂજા રાખવાની. હા,
એટલે આ વ્યવસ્થા થઈ ગઈ. બાજુ અમે ધર્મસ્વામી બે બાજુમાં, એકદમ બાજુ બે. હા, નવરા થયા નથી, સત્સંગ કથા વાર્તા કાંક હાલે. નવરા થયા હોય, અહીંયા બેઠા હોય, બપોરે ઠાકોર જમા લીધો હોય, થોડો ઘણો આરામ કરવો હોય કરીએ, ન કરી વાતો સીધો કરતા એક બેઠા ઝોલા ખાઈને આરામ કરી લઈ. દિવસે એમ છે, રાત્રે એમ છે, અને સવાર સાંજ ભેગું જ રહેવાનું થયું. કેટલા વર્ષો સુધી કે ગુરુદેવ ધામમાં પધાર્યા અને ત્યાર પછી સુરત ગુરુકુલની સ્થાપના, એના શિલારોપણ ત્યાં સુધી અમે ભેગા સાથે રહ્યા. એટલે આશરે અમારે કેવું હોય તો 10 થી 12 વર્ષ, એક્ઝેક્ટ મને ખબર નથી, બરાબર, સાથે રહ્યા. એનું જીવન ત્યારે 1 મિનિટ એને ક્યારેય ખોટી કાઢી નથી. અને પછી ધીમે ધીમે છોકરા બેઠા હોય, બાળકો બેઠા હોય, બધું બેઠા ક્યારેક વાતચીતો કરે. હા, એવામાં એને ભોજનાલયમાં ભંડારી તરીકેની સેવા સોંપવામાં આવી. સેવા બજાવી એટલે બજાવી, બધાય રાજી. અને પછી ગમે તેને થયું કે હવે મારે આમાંથી નિવૃત્તિ લેવી છે. નિવૃત્તિ લીધી અને બ્રહ્મસત્ર આવ્યો અને ગુરુદેવ શાસ્ત્રી મહારાજની આજ્ઞા લઈ અને સત્સંગ મંડળ, બાળ મંડળ, યુવા મંડળ એની સ્થાપના કરી. પહેલા ગુરુકુલ દ્વારા. તો વિશાળ બ્રહ્મસત્ર હતો, સભા ભરાની, અને આ બધી સ્થાપના થઈ. બાળકો ગામડે સંતો, ઘણી બધી વાતો થઈ. અને પછી એને ગામડા ફરવાનું ચાલુ કર્યું. 10 વર્ષ સુધી એને પોતા માટે કર્યું. ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી કીધું છે ને કે પોતાના જીવને શુદ્ધ કરીને પછી કથા વાર્તા બીજાને કરવી ગયા. એમ ધર્મવલ્લભ સ્વામી 10 વર્ષ સુધી પોતાને માટે જ બધું કર્યું. અને પછી પોતે જે ભેડું કર્યું હતું એ મીણા વેચવા. તો અને એની ડિમાન્ડ ગામડામાં ફરવા વધી ગઈ. કુંકાવા હોય તો ભલે, એ તો કુંકાવ તેની જન્મભૂમિ છે, પણ ત્યાંના બીજા હરિભક્તો બોલાવે સ્વામી ત્યાં ન જાય, આજુબાજુના ગામડામાં જાય, ઉના સુધી જાય. એમાં ખાસ ફાટસર ત્યાં ઘનશ્યામભાઈ સારા એક હરિભગત, એટલે ધર્મસ્વામી અવારનવાર બોલાવે આજુબાજુના ગામડાઓમાં. ફાટસરમાં એક મહિલા મંદિર, એની પણ ધર્મસ્વામી એ મંદિરની સેવા સંભાળી, એ મંદિર બનાવ્યું. આમ એ સત્સંગની સેવામાં ધીમે મહિના આગળ વધવા. સુરતના ભક્તો આવ્યા, ખેર સાહેબ અને ઉગામેડીવાળા લાલજીભાઈ, બરાબર, એ ભાઈ આવ્યા અને સ્વામી પધારો, અમારા ઘણા બધા સુરતમાં મંડળો હાલે છે, તમે આવો તો સંતો આવો તો બહુ સારું, બરાબર. ગુરુદેવની રજા લીધી, દેવ સ્વામીએ બધી વ્યવસ્થા કરી દીધી. દેવકૃષ્ણ સ્વામી એટલે અત્યારે હાલમાં ગુરુ મહારાજ, એને બધી વ્યવસ્થા કરી દીધી. અને એ ઘનશ્યામ સ્વામી, ધર્મવલ્લભ સ્વામી અને રામાનુજ સ્વામી, બીજા અન્ય સંતો, આ બધાને ખબર ન હોય બસ મને, અત્યારની તો પાકી ખબર. હા, અને એ ભાઈ હો સુરતમાં પછી અંગ્રેજોએ જેમ કોઠી સ્થાપી એમ ધર્મવલ્લભ સ્વામીએ સુરતમાં પ્રવેશ કર્યો. અને કર્યો તો એવો સુકનમાં કર્યો પ્રવેશ, કેવા શુભ સોઘડિયામાં સુરતમાં પ્રવેશ કર્યો, કેવા સારા મુહૂર્તમાં પ્રવેશ કર્યો. હા, સુરતની મુહૂર્ત બદલી નાખી. મારે કેવું કે ન કેવું તો સાચું કે ખોટું કહું કાંઈ નહીં, જોઈ આવો, સુરતમાં જઈને જોઈ આવો. હા, આખા સુરતમાં નામ ધર્મવલ્લભ સ્વામીનું ગવાતું હોય. નાની મોટી સ્કૂલો હોય કે નાની મોટી સંસ્થા હોય, ત્યાં ધર્મવલ્લભ સ્વામીનું નામ ગવાતું હોય, બોલાતું હોય, બરાબર. આવા ધર્મ, હા, પંચવર્તે પૂરા સુરા, પ્રભુને સંભાળતા. આ બધી તો લૌકિક વાતો થઈ, વ્યવહારિક વાતો થઈ, પણ એની જે સાધુતા, શિરમોડ 5 વર્તમાન કહેવાય ને, સાધુ 5 સાધુના 5 વર્તમાન કહેવાય ને, બરાબર. નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિસ્નેહ અને નિસ્વાદ. આ 5 વર્તમાનમાં એક માખીના ટાંટિયા જેટલી કોઈ ખોટ કાઢી શકે નહીં. માખીના ટાંટિયા જેટલી કોઈ ખોટ ન કાઢી શકે 5 વર્તમાનમાં. એક વાત પૂરી થઈ ગઈ સાધુતાના જીવનમાં. આ 5 વર્તમાન આવ્યા એટલે બીજી વાત, આજ્ઞા બધી આમાં આવી જાય છે, છતાં આજ્ઞાનું નામ લઉં છું. અને બીજું સ્વામિનારાયણ ભગવાન પ્રત્યેની અડગ નિષ્ઠા, જોરદાર આ કામ કરી ગઈ, અડગ નિષ્ઠા. હા, હજી મારે આ ભાગ ચાલે છે 63, 64 ભાગમાં, 64, 63, 73 સુધી પૂગું, 73 સુધી પૂગું. આવા 10 ભાગ કરું તો એ ધર્મવલ્લભ સ્વામીની વાત ઓછી જ પડે. છતાં હજી બીજો ભાગ લેશું. અને ભજનમાં
તપમાં બધી રીતે પૂરા. એ બધી પછી વાતો કરશું બરાબર. તો આવા એક સંપ્રદાયમાં શિરમોર જેનું નામ અત્યારે બોલાય છે, શિરમોર જેનું નામ બોલાય છે, એ કહી દઉં. અમદાવાદ મેમનગર ગુરુકુળવાળા ગુરુકુળ બાલકૃષ્ણદાસ સ્વામી એ એમ કહે ધર્મ વલ્લભ સ્વામીનું હૃદય ફળદ્રુપ હૃદય છે, ફળદ્રુપ. નવા નવા આયોજનો, નવા નવા સંકલ્પો એ નિકરાજ કરે કે હવ જોવે છે આ નવા નવા આયોજનો, ભજન ભક્તિના આયોજનો. ભજન સ્વામિનારાયણ ભગવાનનો છેડો અડતો હોય ને એવા જ આયોજનો. સ્વામિનારાયણ ભગવાનનો છેડો ન અડતો હોય એવું એક પણ આયોજન ન કરે. આવા ધર્મરસ સાહેબ મારા પ્રિય સખા છે, નાનપણના સખા છે, અને નાનપણથી મને આગળ લાવનાર હોય તો મારા જીવનમાં એનો ફાળો 90% કહું તો ના નહીં. જય સ્વામિનારાયણ.